દાખલા નંબર 5 કૂટ પ્રશ્નો પ્રકારના દાખલા આપેલા છે જેની રકમ છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. Q માંથી SR પરની ઊંચાઈ QM અને Q માંથી PS પરની ઊંચાઈ QN છે. જો SR 12 સેન્ટીમીટર અને QM 7.6 સેન્ટીમીટર હોય તો બે પ્રશ્ન છે તે શોધવાના છે. એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ અને બીજું જો PS 8 હોય તો QN શોધો. સૌપ્રથમ તો આપણે આકૃતિ સમજીએ. આકૃતિ PQRS એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં SR પાયો છે અને QM એ પાયા પરનો વેધ છે. એવી જ રીતે PS છે તે પાયો છે અને QN એ પાયા પરનો વેધ છે. એટલે કે બે વેધ દર્શાવેલા છે. તો સૌપ્રથમ તો આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો અને વેધ જે બંને આપેલું છે તેના પરથી ક્ષેત્રફળ શોધીશું અને ત્યારબાદ બીજો પાયો અને વેધ છે તેની વાત કરીએ. એમાં વેધ છે તે નથી આપેલો પરંતુ પાયો છે તે આપેલો છે. તો બીજું સૂત્ર મૂકીશું જેમાં આપણી પાસે ક્ષેત્રફળ હશે તો એના પરથી આપણને વેધની લંબાઈ છે તે મળશે. તો સૌપ્રથમ આપણે પહેલો એટલે કે જે SR પાયો છે તેના માટે વાત કરીએ. તો અહીંયા દાખલામાં લખીએ કે અહીં આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં SR પાયા પરનો વેધ QM છે. થોડી વાર માટે આ વાત ભૂલી જવાની છે. આપણે માત્ર આ પાયો એક જ યાદ રાખવાનો છે. તો કે SR પાયા પરનો વેધ QM છે. બંનેની કિંમત આપણી પાસે છે. તો કે SR બરાબર 12 સેન્ટીમીટર જે રકમમાં આપેલું છે અને QM એટલે કે વેધ છે તેની કિંમત 7.6 સેન્ટીમીટર એ તેનું માપ આપેલું છે. તો હવે સૂત્ર છે તે મૂકીએ કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. અહીંયા પાયા તરીકે SR છે અને વેધ તરીકે QM રહેલો છે. તો બંનેની કિંમત મૂકીએ. SR એટલે 12 સેન્ટીમીટર ગુણ્યા QM એટલે કે 7.6 સેન્ટીમીટર. તો કે 76 ગુણ્યા 12 જે થશે 912 એક અંક પછી પોઈન્ટ એટલે થશે 91.2 સેન્ટીમીટરનો વર્ગ. આ થશે આખા ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ. આ છે ક્વેશ્ચન નંબર 1 નો જવાબ. હવે ક્વેશ્ચન નંબર 2 નો જવાબ શોધવો છે. તો હવે બીજો વેધ છે તે ધ્યાનમાં લઈએ કે PS પાયો અને QN વેધ છે. તો અહીંયા લખીએ કે હવે પાયો PS પરનો વેધ QN છે. તો આના માટે PS નું માપ 8 સેન્ટીમીટર આપેલું છે અને QN નું માપ છે તે શોધવાનું છે. તો એના માટે પણ સૂત્ર મૂકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. અહીંયા પાયા તરીકે PS અને વેધ તરીકે QN રહેલું છે. તો હવે પાયો છે તેનું માપ મૂકીએ 8 સેન્ટીમીટર અને વેધનું માપ QN જે આપણે શોધવાનું છે. પરંતુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધેલું છે એ છે 91.2 સેન્ટીમીટર સ્ક્વેર. હવે QN ની કિંમત શોધવી છે તો 8 તેની સાથે ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં આવી જશે. અહીં થશે QN બરાબર 91.2 ભાગ્યા 8 એટલે 912 ભાગ્યા 8 જે થશે 114, જેમાં એક અંક પછી પોઈન્ટ છે તો અહીંયા આવશે 11.4 સેન્ટીમીટર. એટલે કે બીજી બાજુ જેનો પાયો
PS છે તેનો વેધ QN બરાબર 11.4 સેન્ટીમીટર થાય. તો આ છે પ્રશ્ન નંબર 1 નો જવાબ અને આ છે પ્રશ્ન નંબર 2 નો જવાબ.